જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં થશો ને? આપણે પણ એકદમ મજામાં છીએ. તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. તો વિડીયો જોવા માટે જોડાયા રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, તમને તો આજે ખબર જ હશે કે આજે શું છે. તો આજે છે શરદ પૂનમ, એટલે કે ઊંધિયું ખાવાનું. અને પછી 12 વાગે આપણે શું કરવાનું હોય, પૌવા બનાવવાના હોય અને એમાં દૂધ ને હાકર ને એવું નાખવાનું હોય. અને પછી 12 વાગે આપણે પ્રસાદી મૂકવાની હોય સાંદામામાં, જ્યાં બધી ઉગે નહીં ને ત્યાં બધી. તો ઊંધિયું પણ ખાવાનું હોય મિત્રો. આજે શરદ પૂનમ છે એટલે, અને પ્રસાદી પણ બનાવવાની હોય છે. પ્રસાદી શેની બનાવવાની હોય છે ખબર છે? જો પૌવા લેવાના, પછી મોરસ લેવાની, મોરસ ન હોય તો હાકર પણ હાલે, અને દૂધ પણ લેવાનું. પછી એને બધું મિક્સ કરીને આપણે જેમ ઘર માથે જે સત હોય ને એની માથે મૂકી દેવાનું. પછી 12 વાગે એટલે પછી આપણે પ્રસાદી લઈ લેવાની. તો આપણે પ્રસાદી બનાવવાના છીએ, તો વિડીયોમાં જોતા રહેજો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે 9 માં 5 બાકી છે. તો ચાલો આપણે પ્રસાદી બનાવી નાખીએ. તો આપણે લઈ લીધી છે તપેલી પ્રસાદી બનાવવા માટે, અને આ બળીમાં દૂધ છે. પાછ ઘણું બધું દૂધ આવ્યા હતા એટલે આપણે દૂધ નાખી દઈએ તપેલીમાં. 9 વાગી ગયા છે તો આપણે પ્રસાદીની તૈયારી કરી નાખીએ. આમાં છે મોરસ, આટલી બળી ભરી છે. પાસા પૌવા છે મિત્રો, આને ધોવાના નહીં. ધોઈને તો પરસાદી બને એવું ન ગણાય. એટલે છે ને આને ધોવાના નહીં, એમ નાખી દેવાના. મસ્ત બને ઢીલી. તો જો આવું મસ્ત મજાનું બની ગયું છે. તો આને આપણે શું ઢાંકશું ખબર? આગ ઢાંકી દઈશું, પછી અંજવાળે મૂકી દઈશું. સાંદા મામાનો પ્રકાશ પડશે અને સાંદા મામાના પ્રકાશથી આ સરસ મજાની પ્રસાદી બની જશે. તો હાલો મૂકીએ. તો આપણે લઈ લીધો છે લોટ સાળવાનો આગ, અને આપણે ઢાંકી દઈશું તપેલીને, કેમ કે આમાંથી સાંદા મામાનો પ્રકાશ પડી શકે એટલે આપણે આગ ઢાંક્યો છે. અને હવે આપણે આ સાંદા મામાના પ્રકાશ હેઠળ મૂકી દઈશું. પછી પ્રસાદી બની જશે. ક્યારે આને ખાવાની ખબર? બરોબર સાંદો માથે આવે અને 12 વાગે પછી આ પ્રસાદી આપણે ખાવાની. અને આ પ્રસાદી ખાવી એટલે આપણે આખું વર્ષ તંદુરસ્ત રહેવી. તો હાલો આપણે મૂકીએ બી. તો આપણે આવી ગયા છીએ ફળિયામાં. માથે નેવા માથે મૂકવાનું હોય, પણ નેવા માથે છે ને બતાય નહીં, અને નીંદડા આવી ખાઈ ગયા હોય તો. એટલે આપણે છે ને ફળિયામાં રાખી, કેમ કે સાંદામામાં હમણાં માથે આવશે અને પ્રકાશ પડશે તો આપણે દેખાય એમ રાખીએ. તો આપણે અહીંયા ફળિયામાં મૂકી દઈએ. તો 12 વાગે પછી આપણે છે ને જાગરણ કરવાનું છે. એટલે જો આપણે પ્રસાદી મૂકી દીધી છે, અને હાલો તો આપણે જાગરણ કરશું 12 વાગે. તો 12 વાગી ગયા. તો આપણે જોઈ રહ્યા છીએ મિત્રો કે જો સાંદા મામા માથે ઉગીને આવી ગયા છે, અને 12 વાગી ગયા છે, અને પ્રસાદી પણ બની ગઈ છે. તો ચાલો આપણે પ્રસાદી જમી લઈએ. તો જવા મિત્રો, આપણે સરસ મજાના 12 વાગી ગયા છે અને પ્રસાદી પણ તૈયાર થઈ ગઈ છે. તો હાલો આપણે શરદ પૂનમની છે ને આપણે પ્રસાદી લઈ લેવી. અને આપણે પછી પ્રસાદી લઈ ગરબાનો એક વાટકો અને એક વાટકો મારો છે. તો આપણે વાટકામાં પ્રસાદી લઈ લેવું. બીજા બધા સુઈ ગયા છે પણ સવારે જાગીને ખાશે. આપણે જાગવી છીએ એટલે આપણે ખાઈ લેવી થોડીક થોડીક. તો આ મિત્રો પ્રસાદી છે ને, તો પ્રસાદી બની ગઈ છે અને 12 પણ વાગી ગયા છે. તો હાલો આપણે કોઈ જાગતું નથી, ગુના ગુવર બાબિયા જેવી. તો પ્રસાદી અત્યારે લઈ લેવી, અને પછી સવારે જાગે બીજા ત્યારે બીજા લેશે. આપણે લઈ લઈએ. તો હાલો આપણે કામ કરી નાખીએ. અને તમે પણ મિત્રો આવો બધા પ્રસાદી ખાવા. આ પ્રસાદી ખાવાનું મિત્રો મહત્વ છે કે છે ને આજ જે આ પ્રસાદી આપણે ખાવીને, એ આપણે આજ ખાવીને તો પછી છે ને આખા વર્ષ આપણને કાંઈ એટલે કાંઈ ન થાય. એવા સરસ મજાના તંદુરસ્ત રહેવી. એટલે આ કુંવરમાં ખાઈને ઉઈ ગયા છે, અને હું વાહે રહી જાઉં.
તો 1 ચમચી છે પી લો. આપણે પણ ખાઈ લીધું છે, સરસ મજાની પ્રસાદી લઈ લીધી છે. તો તમે મિત્રો આવું કોઈ દિવસ બનાવો છો, કોઈ દિવસ તમે સાંભળ્યું છે, ન સાંભળ્યું હોય તો આવતી શરદ પૂનમે તમે પણ મિત્રો આવી પ્રસાદી બનાવજો અને તમે પણ તંદુરસ્ત થાવ એવું કાંઈક કરજો. અમે તો જો આવું બધું બનાવી છીએ. તો તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં લખજો અને લાઈક કરી દેજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં.